ગુજરાત ગવર્મેન્ટની એક એવી યોજના કે જેમાં તમે તમારા ઇનોવેટિવ આઈડિયાઝ છે અને તમારી જે લીડરશિપની સ્કિલ છે એ તમારી એમાં આગળ વધી શકે છે અને તમે ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં પણ સાથે જોડાઈ શકો છો અને એ પણ તમને દર મહિનેમાં 1 લાખ રૂપિયા સ્ટાઇપન્ડ પણ મળવા પાત્ર છે અને એની સિલેક્શન માટે કોઈ એક્ઝામ પણ આપવાની નથી. હું વાત કરી રહી છું સરદાર પટેલ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપ યોજના 2026-27. હાલ જ આ યોજના છે ફેલોશિપની બહાર પડી છે. એના ફોર્મ ભરવાની શરૂઆત પણ ઓલરેડી સ્પીપાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટની લિંક જે હું કમેન્ટમાં પિન કરી દઉં છું, ત્યાંથી તમે એના ફોર્મ ભરી શકશો. 15 ડિસેમ્બર 2025 સુધી તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે ક્વોલિફિકેશન શું માંગે છે તો તમે ધોરણ 10માં મિનિમમ 60% માર્ક્સ હોવા જોઈએ, ધોરણ 12 પાસમાં તમારે મિનિમમ 60% હોવા જોઈએ અને ગ્રેજ્યુએશન કરેલું, ગ્રેજ્યુએશનમાં પણ તમારે 60% હોવા જોઈએ. ત્રણેયમાં 60% હોય તો તમે આના ફોર્મ ભરી શકશો. મિનિમમ 3 વર્ષનો તમને એક્સપિરિયન્સ હોવો જોઈએ. પછી તમે જો તમારી ગ્રેજ્યુએશન છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન છે તમે કોઈ વિદેશ યુનિવર્સિટીમાંથી કરી હોય કે રાષ્ટ્રીય કક્ષાની કોઈ માન્ય સંસ્થામાંથી કરેલું હોય તો તમારે એ વિગત પણ ફોર્મ ભરો ત્યારે દર્શાવવાની રહેશે. હવે વાત કરીએ એજ લિમિટની તો 35 વર્ષથી વધારે તમારી એજ છે એ ના હોવી જોઈએ. હવે આમાં તમને મેં જેમ આગળ કીધું એમ દર મહિને સ્ટાઇપન્ડ મળવા પાત્ર છે. એટલે કે આ પ્રોજેક્ટની કામગીરી છે એ 1 વર્ષ સુધીની રહેશે. જો કદાચ એક્સટેન્ડ થાય, તમારી કામગીરી સારી હોય તો વધીને 2 વર્ષ સુધી પણ તમને રાખી શકે અને દર મહિને તમને 1 લાખ રૂપિયા સ્ટાઇપન્ડ મળવા પાત્ર થશે. 1 લાખની સાથે 10,000 LTA એટલે ટોટલ વાત કરી તો 1 લાખ ને 10,000 દર મહિને તમને સ્ટાઇપન્ડ મળશે. એટલે કે તમે ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં પણ જોડાઈ શકો અને સાથે મોટિવેશન માટે તમને સ્ટાઇપન્ડ પણ મળી રહે. તો આ ભરતીના ફોર્મ ભરવાના ઓલરેડી શરૂ થઈ ગયા છે. એક્ઝામ પણ કોઈ દેવાની નથી. આજે તમે જે ગ્રેજ્યુએશન અને એના માર્ક્સ લખેલા હશે એના ઉપરથી આખું મેરિટ બનશે. તમે વર્ક એક્સપિરિયન્સ દર્શાવેલો હશે એના ઉપરથી આખું મેરિટ બનશે. એ બધું PDFમાં મેન્શન કરેલું છે. એક વખત તમે રીડ કરી લો. મારી ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મેં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી પહેલાં તમે રીડ કરી લો. હવે જ્યારે તમે ફોર્મ ભરો ને ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારું SSCનું જે રિઝલ્ટ કે સર્ટિફિકેટ હોય ને એમાં જેમ તમારું નામ હોય ને એ જ રીતે તમારે નામની ડિટેલ લખવાની રહેશે. એક વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો. તો ફટાફટથી ફોર્મ જે લોકોને આમાં ભરવા છે ભરી દો. 20 જણાને આમાં સિલેક્ટ કરવામાં આવશે એટલે કે 20 ફેલોને આમાં સિલેક્ટ કરવામાં આવશે. તો ફટાફટથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દો. PDF મારી ટેલિગ્રામ ચેનલમાંથી રીડ કરી લો. થેન્ક યુ.